નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો છે, જેમાં 25,000થી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ દિવ્ય શાકોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જેમાં 25,000થી વધુ હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે શાકોત્સવના વ્યંજનોને ગુલાબ પાંદડીથી વધાવી પ્રસાદીના દર્શન કર્યા હતા. સાથે સાથે શાકોત્સવમાં સેવા આપનાર સેવકો, ભોજનાલયના કર્મચારીઓ વગેરેની સેવા બદલ બિરદાવ્યા હતા. દિવ્ય શાકોત્સવની માહિતી આપતા મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયાધામમાં સુખાચરના દરબારમાં 204 વર્ષ પૂર્વે 100 મણ રીંગણનું શાક બનાવ્યું હતું, જેનું 12 મણ ઘીમાં વઘાર શ્રી હરિએ પોતાના હાથે કરી ભક્તોને રાજી કર્યા હતા. આ દિવ્ય શાકોત્સવનો નંદ સંતોષ સહિત હજારો હરિભક્તોએ લાભ લીધો હતો. આણંદ દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.